જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। આજે આપણે બનાવશું કાઠિયાવાડી દાળ ખીચડી। આ આપણે મગની દાળ પલાળી છે। હવે આપણે એને દાળ બાફવા મૂકી દઈએ કુકરમાં। ગેસ શરૂ કરી દીધો છે। તેમાં 2 ચમચી ઘી ઉમેરશું, જીરું ઉમેરશું, આદુ, મરચા, હિંગ। હવે આપણે એને સાતળી લઈએ। સતળાઈ જાય એટલે મગની દાળ અંદર ઉમેરી દેવું, પછી પાણી ઉમેરી દેવાનું। હવે દાળ ઉમેરી દઈ, હળદર, સ્વાદ મુજબ મીઠું, નમક, પાણી ઉમેરી દઈ। પાણી ઉમેરી દીધું આપણે દાળની ઉપર થોડુંક રહે એમ। હવે આપણે દાળ હલાવી લઈ। અને જો આપણે કાંઈ આપણે રસોઈ ન કરવી હોય તો દાળ ખીચડી બનાવી નાખી। બહુ જ ટેસ્ટી અને પ્રોટીન વાળી છે દાળ ખીચડી, અને શક્તિશાળી છે, ખાવામાં બહુ સરસ બને છે। આ રીતે તમે જરૂર બનાવજો। હવે એવું એક ઉફાળો આવે એટલે આપણે કુકર બંધ કરી દઈએ। દાળ આપણે પલાળી છે એટલે ઝાજી સીટી નહીં વગાડવી પડે, 4 થી 5 સીટી વગાડશું એટલે વિસલ થઈ જાય। 4 થી 5 એટલે દાળ થઈ જાય। હવે આપણી દાળ બફાઈ ગઈ છે। વઘાર કરી 2 ચમચી ઘી ઉમેરી। તમે બટરમાં પણ કરી શકો છો, અમે ઘી વાપરીએ છીએ। તેમાં ઉમેરશું આપણે જીરું વઘારમાં, પછી લાલ મરચા સૂકા, આદુ અને લસણની કટકી આપણે સાતળી લઈ। લસણ સેજ લાલ થઈ જાય બ્રાઉન એટલે એમાં આપણે ઉમેરશું ડુંગળીની પ્યુરી। લસણ સતળાઈ ગયું છે। હવે આપણે એમાં ડુંગળીની પ્યુરી ઉમેરી। બ્રાઉન થઈ જાય ડુંગળી એટલે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું। અને લીલું મરચું તો આપણે દાળ બાફવામાં જ ઉમેર્યું છે। હવે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈએ। હવે ઉમેરશું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, ગ્રેવી આપણી પાકી ગઈ। હવે આપણે દાળ ઉમેરી દઈએ આમાં। હલાવી નાખી બધું મિક્સ કરી લઈએ આપણે સરસ। એક ચમચી આમચૂર પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, આપણી દાળ તૈયાર। તડકો લગાવી દઈએ। આપણે હવે તડકાની તૈયારી કરી છે। તડકા માટે મૂકી દીધું ઘી, એમાં હિંગ ઉમેરશું,
હવે આપણે તૈયાર થઈ ગયું છે. કોથમીર ઉમેરી થોડી.